सुंदर जियाए महादेवी शिवोर महादेवी निस्सार जनोद्धार कर्णप्रतीक गोकुले स्वरूप श्री वृंदावन शरण चिरंजीव ब्रजरंगवा तथा उपस्थित सर्व वल्लभी सृष्टिना भाई बहनों सुंदर चर्चा हमारा करी वो गागરમાં સાગરની ચર્ચા કરી કારણ કે એ દરેક વસ્તુનું ઘણું ઊંડાણ હતું કે હમણાં બાબાએ વાત કરી કે સ્વરૂપમાં ભેદ નથી મહાપ્રભુજી ઠાકોરજી આ બધા એક જ સ્વરૂપ છે એના અનેક પ્રમાણો પણ શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું શ્રીનાથજીનું સ્વરૂપ સમજાવ્યું અને વલ્લભનું સ્વરૂપ સમજાવવા શ્રી ગુસાઈજી અને બંને પ્રમાણભૂત પ્રભુનું સ્વરૂપ છે વેદો ઉપનિષદો પુરાણોમાં પ્રમાણ એટલે બધા સિદ્ધાંતોને કોઈ પડકાર ના આપી શકે એવો સુંદર માર્ગ શ્રી વલ્લભે પ્રગટ એમાં પણ ગુસાઈજીનું સુંદર સમજાવ્યું વલ્લભાષ્ટકમાં શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરો સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ પરાક્રાંત સર્વોપી શાશ્વત બહુ સુંદર સ્વરૂપ સમજાવ્યું વલ્લભનું એમાં બહુ દિવ્ય સ્વરૂપ છે રસાત્મક સ્વરૂપ છે અને બહુ ગહન છે વલ્લભાષ્ટક વલ્લભમાં વધુ દ્રઢતા કરવી હોય ને તો વલ્લભાષ્ટકનો પાઠ કરો માં સાક્ષાત ઈશ્વર સ્વરૂપનું વર્ણન છે ત્યાં બીજું કોઈ નથી શ્રીમદ વૃંદાવન આ વૃંદાવનના ચંદ્ર સાક્ષાત ભગવાન એ જ છે અને એની ગહેરાઈઓમાં ટીકાઓમાં આખા પ્રમાણો પણ આપ્યા છે કે આ કેવી રીતે ભગવાન છે અને બીજા પણ વનો જો વર્જની અંદર આપણે ગયા છીએ કેટલા બધા વનો છે પણ એમાં પણ વૃંદાવને તો કેમ કર્યું કારણ કે વૃંદાવન એટલું બધું દિવ્ય કર્યું છે કે જ્યાં સદા રાસ ચાલે છે અને ભગવાનનો એવો રસાત્મક વેણુનાદ થાય છે કે એના વૃક્ષોમાં લતા પતાઓમાં એ સ્વરૂપ ભગવાનનું છે કે રસાત્મક સ્વરૂપ પણ વિદ્યમાન થઈ ગયું હવે એ દિવ્યતા સાધારણ માનવ જ્યારે બ્રજયાત્રા કરતો હોય એને દર્શન પણ વલ્લભની કૃપા થાય તે કે રસાત્મક વૃંદાવનના દર્શન થાય બરાબર તો બધું દિવ્ય ચાલે બ્રજની લતા પતાઓ રજ આ બધામાં તો ભગવાન પોતાનું રસાત્મક સ્વરૂપનું દાન આપ્યું છે આ રસથી ભરેલું છે તે એવા છે મહાપ્રભુજી જેની અંદર એ રસોનું સાગર ઉમટી રહ્યો છે આ લીલા રસ એની અંદર વારંવાર તરંગો આવી રહ્યો છે આમાં ગહેરાઈ પણ છે વલ્લભાષ્ટક કારણ કે આગળ ભૂતાય શબ્દ પણ આવે છે ભૂતાય એટલે કે એક અગ્નિ સ્વરૂપને મળવા છે કે અગ્નિ સ્વરૂપ પણ છે હવે આમાં ટીકાઓમાં પણ એટલો સુંદર ખુલાસાઓ છે અલગ અલગ ટીકાઓમાં કે ગોકુલનાથજી સમજાવે છે કે આ ભગવત અવતાર છે અને રસ રૂપને આગળ દાન આપવા જેમ વેણુનાથથી દાન આપ્યું મુખારવદથી દાન આપી અને ભગવાનની અંદર આજે આત્માનંદ જો બીજા બધા આનંદ બધાએ પ્રાપ્ત કર્યા પણ ભગવાને સ્વયં જે આનંદ પ્રાપ્ત કર્યો હતો એ જીવ સુધી કેવી રીતે પહોંચે એ જે ભગવાનની અંદરથી એટલે આ વલ્લભનો અવતાર જે પોતે જે ગોપીજનો આનંદ માણે તો ગોપીજનો જાણે છે બ્રજ ભક્તો જે આનંદ માણે બ્રજ ભક્તો જાણે છે પણ મહાપ્રભુજી એનો અવતાર છે કે જે ભગવાને પોતે નિજાનંદ માને અને એનું દાન આપવા સાક્ષાત છે કે ભાઈ ભગવાનનો આનંદ કેવો હતો આત્માનો એ આપણને ક્યારે સમજાય કે જ્યારે એ સ્વરૂપ પ્રગટ થઈને આપણે શરણાઈ બહુ ગુણતા છે અને આગળ પણ રઘુનાથજી પણ બહુ સુંદર ટીકા કરે છે રઘુનાથજી સમજાવે છે કે આમાં ઉભય સ્વરૂપ હતા એક તો રસનો સમુદ્ર છે રસનો સાગર છે લીલા રસનો જો રાસલીલાનું હમણાં વર્ણન કર્યું રાસાથી લીલા એ પણ શું વલ્લભની અંદર સમાયેલું છે તો એક બાજુ રસના સમુદ્રની વાત છે અને બીજી બાજુ અગ્નિ સ્વરૂપની વાત છે તો બિલકુલ
વિરુદ્ધ થઈ જાય ને, કે અગ્નિ છે ત્યાં જલ નથી, જલ છે ત્યાં અગ્નિ નથી. તો પછી અહીંયા આ બે વાત કેવી રીતે આવી કે રસનો સમુદ્ર બી છે, શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે, કીર્તનમાં પણ ભગવતે જોયું સાથે એવું સ્વરૂપ છે. તો પછી અગ્નિ સ્વરૂપ હોય તો પછી જલ સુકાઈ જાય ને. તો અહીંયા રઘુનાથજી એવી ટીકામાં સમજાવે છે કે આ જે સ્વરૂપ છે એ વિરુદ્ધ ધર્માશ્રય વાળું જે ભગવાનનું સ્વરૂપ છે આ એ સ્વરૂપ છે જે ઉભય લીલા કરી છે. જેમ જ્યારે બાળ લીલા ભગવાનની થઈ હતી અને ભગવાન માખણ ચોરી કરી અને જઈ રહ્યા તો ઘરનો કુમળો નતો ઉળંગી શકે અને ભગવતી કીર્તન બગાડતું वो बल कहाँ गयो जो पूतना को मार्यो, અસુરોને માર્યો અને ઘરનું કુમળો નથી ઉળંગી શકતા અને એક બાજુ મોટા મોટા અસુરોને વધ કરી દો છો. તો વિરુદ્ધ ધર્માશ્રય તો એવી જ વિરુદ્ધ ધર્માશ્રય લીલા કોઈ સામાન્ય માનવમાં હોઈ ન શકે, એ સાક્ષાત ભગવાનને જ હોઈ શકે. એનું પણ પ્રમાણ આપ્યું રઘુનાથજી કે આ સાક્ષાત ભગવાન. આગળના ટીકાકારો સમજાવે છે કે આ જે બે સ્વરૂપ બતાવવામાં, એક તો વિરહાત્મક અગ્નિ સ્વરૂપ છે અને જો કુંભાવ અને સ્ત્રીભાવનું પણ સ્વરૂપ સમજાવે. કુંભાવ શું છે? સંયોગાત્મક. જે ભગવાનની સંયોગ લીલા પણ છે અને વિયોગ લીલા પણ છે. તો કુંભાવથી બતાવ્યું કે આ સંયોગનું સ્વરૂપ છે અને સ્ત્રીભાવથી એક વેહત આપનું સ્વરૂપ પણ છે. સ્ત્રી ગુણ ભાવાત્મક એ પણ મહાપ્રભુમાં છે. તો એની વેહત આપની અગ્નિ પણ છે અને સંયોગનો આનંદ પણ છે. તે એવું ઉભય સ્વરૂપ છે વલ્લભનું છે, એનો સાક્ષી સ્વરૂપ. અને આ ભૂતાય શબ્દ જો વાપર્યો, ઘણા લોકો એક સાધારણ લૌકિક અગ્નિ રૂપે જો શ્રી મહાપ્રભુજીનો અવતાર સમર્થ અગ્નિને અજ્ઞાન કરે. લૌકિક નથી, આ બિલકુલ પરમ અલૌકિક છે. જે વિરહતાપ થાય તેમાં જો જીવના દોષો પણ બળી જાય અને શુદ્ધ સાત્વિક ભગવાન માટે પ્રેમ પ્રગટ થાય. તો આ જે ઉતાય શબ્દથી કે લૌકિક બધું નષ્ટ છે, અહીંયા સાક્ષાત જ સ્વરૂપ શ્રી વલ્લભ છે. એ રૂપમાં પણ અગ્નિ સ્વરૂપ છે. આમાં જરા પણ લૌકિક નથી. ભલે સર્વ મનુષ્ય આકૃતિ છે, મનુષ્યનો આકાર છે, પણ આ મનનો નહીં પણ સાક્ષાત ભગવાન છે. બહુ સુંદર શ્રી વલ્લભનું સમજાવ્યું છે કે આ ભગવત સ્વરૂપ છે અને એના પ્રમાણો જેમ હમણાં જ વાત કરી કે બધી એક જ સ્વરૂપ છે. એવી જ રીતે અચ્યુતદાસજીની વાર્તા આવે છે. અચ્યુતદાસજી નાનપણથી એને ભાવ હતો, પણ ઘરના બધા એક એક સગાઓ ગુજરતા ગયા. એને પત્ની નાની અવસ્થામાં જ ગુજરી ગઈ અને માતા પિતા ગુજરી ગયા, એકલા રહી ગયા અને પડતા પડતા બદ્રિકાશ્રમ જગન્નાથજી પહોંચે છે અને ત્યાં શ્રી વલ્લભના વચનામૃત ચાલતા હોય છે અને ખૂબ રડ્યા કરે છે. શ્રી વલ્લભે પૂછ્યું, અરે અચ્યુતદાસ, તને આટલું બધું દુઃખ શેનું છે? ત્યારે બધું કૃપાના તમારા ઘરમાં મારી પત્ની ગુજરી ગઈ, મારા પિતા ગુજરી ગયા, માતા ગુજરી ગયા, એ કૃપા કરો. વલ્લભે કીધું કે તું ખોટો સંતાપ કરે છે, બીજા અપરસ કરી નાખ. અપરસ કરીને આવ્યા, સરને લીધો અને પછી એવા આશીર્વાદ આપ્યા, એને દિવ્ય ચક્ષુ ખુલી ગયો, એને જ્ઞાન થઈ ગયું. ત્યારે એને આખું વિવેક નું જ્ઞાન આપ્યું કે હું તો ખોટો આ દેહ બુદ્ધિમાં પડ્યો હતો, દેહના સંબંધો પાછળ રણી રહ્યો હતો, અને મારા સાચા સગા તો પ્રભુ આપ છો. આ તો સાક્ષાત ઈશ્વર છે, હું શેનો વિરોધ આપ કરું? અને આ સંબંધ તો શાશ્વત સંબંધ છે, એટલે આખો મોહ નષ્ટ થઈ ગયો. ત્યારે આ તો સાચા સ્થાન પર પહોંચી ગયો છે. આપણે મારા જ્ઞાન ચક્ષુ ખોલી દીધા છે. પછી તો એને વલ્લભની સેવા ચાલુ, એટલો બધો વિરહતાપ વલ્લભ માટે કે વલ્લભ વિના ના રહેશે. એટલા દિવસો સુધી વલ્લભની સેવામાં આખા પ્રવાસમાં રાખ્યો. છેલ્લે અડેલું પૈસા પછી વલ્લભે કીધું, જ્યાં તો ઘરે જ નહીં ગ્રસ્ત આ સ્વધર્મ આપ્યું તો વલ્લભ આપના વિના નહીં. આ મારે ત્યાં ચાલો કે અમને આપણે ત્યાં રાખ્યું. વલ્લભે એ વખતે પોતાના પાદુકાજી આપ્યા, એટલે આ હું જ છું અને તું આ મારા પ્રગટ સ્વરૂપની સેવા કર. ને મહાપ્રભુજી પાદુકાજી સ્વરૂપે સેવા કરતા એને પ્રગટ અનુભવ થતો. વાતો કરતા, સેવા કરતા, વલ્લભ સેવામાંથી લેતા. અને જ્યારે આસુરામુ લીલા કરવાની હતી અને એક વૈષ્ણવના મનમાં સંશય જેવું હતું, ત્યારે વલ્લભ એને પહેલેથી આજ્ઞા કરી હતી કે તું અચ્યુતદાસજી પાસે જશે, તારું સમાધાન થઈ જશે. આસુરામુ લીલા પછી ત્યાં ગયા એટલે કીધું, મારા વલ્લભ તૈયાર છે કે શું વાત કરે છે? હજી તો ઠાકોરજીને ભોગ આવે છે વલ્લભને. તેરો બધો જો તો સાક્ષાત છે વલ્લભ એનો સંશય દૂર થઈ ગયો. એવા પ્રભુ સ્વરૂપના શ્રી વલ્લભના દર્શન પણ એ ભાવથી
જ્યારે મોહનો અંધકાર નષ્ટ થઈ જાય, માયાનું આવરણ હટી જાય, ત્યારે એ દર્શન થાય કે સાક્ષાત આ વલ્લભનું સ્વરૂપ, આ ઠાકોરજીનું સ્વરૂપ, આ બ્રજની લીલાનું સ્વરૂપ, કૃષ્ણજીએ આ વૈષ્ણવ પ્રત્યેનો જે ભાવ કે આ બધા લૌકિક વલ્લભના સેવકો એ દિવ્ય દ્રષ્ટિ જ્યારે તમારો લૌકિક ભાવ સમાપ્ત થઈ જશે ત્યારે પ્રગટ થશે કે આ કોઈ સાધારણ નથી, પણ આ તો સાક્ષાત શ્રી વલ્લભ પોતે તે પ્રગટ પધાર્યા. આજે મારે શ્રી વલ્લભ વર તો એ અલૌકિક દિવ્ય સ્વરૂપ ખૂબ જ સુંદર છે વલ્લભાષ્ટકમ, અને તો ખૂબ જ ગહેરાઈમાં કહેવાય એવું છે, કારણ કે આ દિવ્ય સ્વરૂપ છે વલ્લભ. એ તો મનુષ્યાકૃતિ વલ્લભ એવા અનેક પ્રમાણ પુરાવા પણ આપ્યા કે જ્યારે એકવાર શરદી થઈ હતી અને ઔષધિ લઈને આવ્યા અને ત્યારે વલ્લભે અંગેઠી ત્યાં ચાલુ હતી એમાં પધરાવી હતી અને કહ્યું કે હું ખૂબ અલૌકિક સ્વરૂપ. એવા અનેક પ્રમાણો અને જે ઠાકોરજીની લીલા સંબંધી જોડાયેલા હતા એ જ બધા બ્રજ ભક્તો ભૂતલ ઉપર વૈષ્ણવ બની નાખ્યા. જેમ આપણે ભાગવતજીમાં પ્રસંગ સાંભળ્યો વિદુરજીની પત્નીનો, પણ એ વિદુરજીની પત્ની પણ અહીંયા આવી છે કૃષ્ણ માર્ગે વલ્લભની સેવા, કારણ કે એને ખબર છે કે આ બીજા કોઈ નથી, આ દ્વારિકાના નામ જોતે. આપણે ત્યાં 84 વૈષ્ણવમાં દાસીની વાર્તા આવે છે. એ દાસી એ બીજી કોઈ નથી, વિદુરજીની પત્ની છે. અને દામોદર દાસીના સંભળવાળાને ત્યાં રહી હતી દાસીના રૂપમાં દ્વારકાધીશની સેવામાં. પછી એ યમુનાજી કુંજની આપેલી છે એમાં પ્રગટ લાગી. અને આચ્યુતદાસજી પણ જે હમણાં જ પૂર્વમાં ચર્ચા કરી યમુનાજીની કુંજની, એ પણ યમુનાજીની કુંજના હતા. અને એને પ્રભુની કૃપાથી વલ્લભને વિશેષ લીલાઓની સાથે તો કહેવાનો આશય કે શ્રી યમુનાજીની વિશેષ કૃપા છે, એ લોકો ઉપર વિશેષ યમુનાજી કૃપા કરે છે અને ફલશ્રુતિ પહેલી પ્રદાન કરે છે. કારણ કે આજે આપણે પણ ગોપીઓનું ચરિત્ર જોઈએ તો ભાગ્યના દોષો પણ આડે આવતા હોય, આ જન્મના કર્મ સારા હોય પણ પ્રારબ્ધના સારા ના હોય, કદાચ આપણાથી કંઈક ભૂલથી પણ અપરાધો થાય એ પણ નડતા હોય, લૌકિક બંધનો નડતા હોય, એ બધા માટે ગોપીઓએ તપ જપ કર્યો તો યમુનાજીનું પૂજન કર્યું. એ બધા દોષો નષ્ટ થઈ જશે પછી જ ઠાકોરજીને આ રાસલીલામાં પ્રવેશ માટે એ ગુણતા નથી કે યમુનાજીની કૃપાથી ભાગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પ્રારબ્ધના દોષો નષ્ટ થઈ જાય. જે દિવસથી આપણને ભાવ જાગવાનો ચાલુ થઈ જાય ત્યારે અમે તો વલ્લભના સેવક છે અને વૈષ્ણવ છે, અમારાથી ઘરે ઘરે ઠાકોરજીની સેવા કરવાની, આમ યાત્રા કરવાની, સત્સંગ કરવાનો, એવા બધા ભાવ જાગવા લાગે ને ત્યારે માની લેજો કે હવે લૌકિક દેહ સંબંધનો મોહ નષ્ટ થવા લાગે અને વલ્લભનો રંગ ચડવા લાગે. એટલે તો ભગવતી ગાયું ને, લાગી ગયો રે લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, કનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, કનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, રોમે વલ્લભ વ્યાપી ગયો રે, રોમે વલ્લભ વ્યાપી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. એવી જ ભાવના રાખીએ છીએ કે બધાના હૃદયમાં વલ્લભનો રંગ લાગી જાય અને અલૌકિકમાં બધા ખૂબ જ પ્રસન્ન. તો વિશેષ કંઈ ના કંઈ ખૂબ શુભકામના શુભાશીર્વાદ પાઠવી છે કે આપ સર્વનું જીવન વલ્લભ કૃપામય બને, કઈ ભાવના સાથે